બરાબર છે, સમજવા માટે છે એક્ઝામ્પલ. રિસીવિંગ, માની લો કે કોઈ છોકરો નવો નવો કોલેજમાં ગયો છે, કોલેજમાં ગયો હજુ 2-3 મહિના થયા છે, હજુ એડોલેસન્સ પીક આપણે એક લેસન ભણી ગયા હતા, બરાબર, હજુ એની તરુણાવસ્થા પૂરી થઈ છે, યુવાવસ્થામાં પ્રવેશ કરેલો છે. એ છોકરો 2-3-4 મહિના કોલેજમાં જતો હોય અને એવામાં એક છોકરીનો એને એક મેસેજ મળે છે વોટ્સએપની અંદર, એના ઉપર એક છોકરીનો મેસેજ આવે છે, અથવા તો એને એક પત્ર, એક લેટર મળે છે. આપણે લેટર રાખીએ જેથી વધારે સમજાય. તો લેટર એ શું કરે છે, પહેલા રિસીવ કરે છે. મેસેજ આવે છે વોટ્સએપમાં તો પહેલા રિસીવ કરે. સેકન્ડ સ્ટેજ શું હશે, તો એ પત્રનો એ જવાબ આપશે, બરાબર છે. પ્રેમ પત્ર આવ્યો હોય તો એનો હવે જવાબ આપશે. તો નાઉ હી ઇઝ રિસ્પોન્ડિંગ, સેકન્ડ સ્ટેજ. એના પછી શું કરશે, વેલ્યુઇંગ. તો ધીમે 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 હવે એ જે છોકરી છે એ એના જીવનની અંદર મહત્વપૂર્ણ બનવા લાગશે, બરાબર છે. ઘરે જઈને ફટાફટ એને મેસેજ કરી દે પહોંચી ગયો, બરાબર છે, તું પહોંચી કે નહીં, તો આ બધું ચાલશે. તો એના જીવનમાં ધીમે ધીમે હવે કેવી થવા લાગી છે, વેલ્યુએબલ થવા લાગી છે, વેલ્યુઇંગ થઈ ગયું. પહેલા મેસેજ રિસીવ કર્યો, પછી રિસ્પોન્ડ કર્યું, પછી એની વેલ્યુ કરી. હવે શું થાય છે, ઓર્ગેનાઇઝિંગ. હવે એની જોડે જીવન વિતાવવા માટેના આયોજનો કરવા માંગશે, બરાબર છે. ઘરે કેવી રીતે વાત કરવી, કેવી રીતે આયોજન કરવું, લગ્ન કેવી રીતે કરવા, આ બધાનું એ આયોજન ગોઠવવા લાગશે. તો નાઉ હી ઇઝ ઓર્ગેનાઇઝિંગ. અને છેલ્લે કેરેક્ટરાઇઝિંગ, એ છોકરીની સાથે રહેવું, એની વેલ્યુ કરવી, દરેક જગ્યાએ એનું ધ્યાન રાખવું, એની કેર કરવી. એ ધીમે ધીમે લગ્ન થયા પછી એની કેરેક્ટરાઇઝ થઈ જશે. હવે ભાઈ આનું ધ્યાન રાખવાનું છે મારે, બરાબર છે. તો એ જે છે એ એની આદત બની જશે. તો પહેલા પત્ર મળ્યો, એને રિસ્પોન્ડ કર્યું, એની વેલ્યુ વધવા લાગી, લગ્ન માટેનું ઓર્ગેનાઇઝ કર્યું કે ભાઈ હવે કેવી રીતે ચર્ચા આગળ વધારીએ, અને છેલ્લે એની કેરેક્ટરિસ્ટિક બની ગઈ, બરાબર છે. એને કેરેક્ટરાઇઝ કરી લીધું, પોતાના ચરિત્રમાં એ વસ્તુ એને આત્મસાત કરી લીધી કે હવે મારે આનું ધ્યાન રાખવાનું છે, આ મારા માટે વેલ્યુએબલ છે. તો એ વસ્તુ હવે એના મગજમાં એક હેબિટ બની ગઈ, હવે એના માટે રોજનું થઈ ગયું કે મારે આની કેર કરવાની છે. તો આ જે 5 લેવલ છે એ લેવલની અંદર ડેવિડ ક્રેથહોલ વાત કરે છે. ચલો, સ્પષ્ટ થઈ ગયું.